નમસ્કાર અમારા વહાલા પેન્શનર મિત્રો, નિવૃત્ત કર્મચારી મિત્રો, ભાઈઓ તથા બહેનો, સ્વાગત છે આપ સૌનું આપણી આ યુટ્યુબ ચેનલ જેનું નામ છે ભાવેશ મકવાણા ન્યૂઝ। તો પેન્શનર મિત્રો, આજની તારીખ 10 જુલાઈ 2026 વાર શુક્રવાર। તો આજ બપોરના પેન્શન સમાચારમાં આપણે વાત કરીશું ગુજરાત રાજ્યના પેન્શનરો અને સરકારી કર્મચારીઓના જુલાઈથી મળનારા ડીએ વધારાને લઈને અત્યારે જ આવી છે એક લેટેસ્ટ અપડેટ। તો પેન્શનર મિત્રો, ખાસ કરીને મોંઘવારી ભથ્થું વર્ષમાં 2 વાર વધતું હોય, પહેલો વધારો જાન્યુઆરીથી લાગુ થતો હોય અને બીજો વધારો છે તે જુલાઈથી લાગુ થતો હોય છે। તો ખાસ કરીને જુલાઈથી જે લાગુ થનારું જે મોંઘવારી ભથ્થામાં વધારો છે તેને લઈને પેન્શનરો અને સરકારી કર્મચારીઓને કેટલો વધારો મળવાનો છે તે અંગે લેટેસ્ટ અપડેટ આવી છે, જેની આજના વિડીયોમાં આપણે ચર્ચા કરવાના છીએ। તો આજનો વિડીયો તમે ખાસ કરીને અંત સુધી નિહાળી લેજો અને હજી સુધી જો આપણી આ ચેનલ તમે સબસ્ક્રાઈબ ન કરી હોય તો એક દિલથી નમ્ર વિનંતી છે કે તમારા માટે જો રોજે રોજ અમે આવા વિડીયો બનાવતા હોઈએ તો તમે પણ એક નાનું એવું કામ કરજો, અમારા વિડીયોને લાઈક કરજો અને અમારી આ ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી લેજો દોસ્તો। તો જોઈએ આજનો આ વિડીયો। તો સૌથી પહેલાં જો વાત કરીએ તો જુલાઈ 2026માં કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શનરો માટે 3% મોંઘવારી ભથ્થામાં વધારો થવાની શક્યતા છે। તો અંતિમ મોંઘવારી ભથ્થામાં સુધારો જૂન AICPI-IW ફુગાવાના ડેટા પર આધાર રાખે છે, જેની જાહેરાત કેબિનેટની મંજૂરી અને ફુગાવાની સમીક્ષા પછી સરકાર દ્વારા કરવામાં આવે તેવી અપેક્ષા છે। તો ખાસ કરીને કેન્દ્ર સરકાર અથવા તો ગુજરાત સરકાર, કારણ કે કેન્દ્ર સરકાર જેટલો મોંઘવારી ભથ્થામાં વધારો કરે તેટલો જ વધારો ગુજરાત સરકાર પણ દર વર્ષે કરતી હોય છે। તો આ કેન્દ્ર સરકારની માહિતી છે તે આપણે ગુજરાત રાજ્યના પેન્શનરોની હોય તેમજ સમજવાની છે। તો આ જે જૂન મહિનાનો મતલબમાં વધારો થવાનો છે તે જૂન મહિનાનો જે AICPIનો ડેટા આવે ત્યારબાદ પાકી ખબર પડી જશે કે મોંઘવારી ભથ્થામાં કેટલો વધારો થશે। તો ત્યારબાદ જોઈએ તો કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શનરોને જુલાઈથી 3% મોંઘવારી ભથ્થા એટલે કે ડીએમાં વધારો થવાની સંભાવના છે। તો આ વધારો વર્તમાન ફુગાવાના વલણના આધારે અંદાજવામાં આવ્યો છે। તો અંદાજોથી લાખો કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શનરોમાં આશા જાગી છે। તેથી અંતિમ વધારો હજુ પણ જૂન 2026ના ઓલ ઇન્ડિયા કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સ ફોર ઇન્ડસ્ટ્રીયલ વર્કર્સ એટલે કે AICPI-IWનો ડેટા પર આધારિત રહેશે। તો આ મેટ્રિક ચોક્કસ ડીએ ગણતરી નક્કી કરવામાં મદદ કરશે દોસ્તો। તો ત્યારબાદ વાત કરીએ તો વર્ષમાં કેટલી વાર ડીએ સુધારવામાં આવે છે અને શા માટે। તો કેન્દ્ર સરકાર દર વર્ષે 2 વાર ડીએમાં સુધારો કરે છે। તો તે સામાન્ય રીતે 1 જાન્યુઆરીથી અમલમાં આવે છે અને બીજો સુધારો 1 જુલાઈથી અમલમાં આવે છે। તો આ સુધારો કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શનરોને ફુગાવાની અસરને સરભર કરવામાં મદદ કરવાનો છે। તો આ સુધારો AICPI-IWમાં સરેરાશ ગતિવિધિ પર આધારિત હોય છે। તો આમ અંતિમ ગણતરીઓમાં માસિક ફુગાવાના વાંચનને મહત્વપૂર્ણ બનાવે છે। તો અત્યાર સુધી નોંધાયેલા AICPI-IW વલણ અનુસાર નિષ્ણાંતો માને છે કે 3%નો વધારો સૌથી સંભવિત પરિણામ છે। જોકે તેઓ ભાર મૂકે છે કે જૂનના ફુગાવાના ડેટા જાહેર ન થાય અને સરકાર તેના પર નિર્ણય ન લે ત્યાં સુધી અંતિમ આંકડો પુષ્ટિ કરી શકાતો નથી। તો ખાસ કરીને હાલમાં 3%નો જે અંદાજ છે તેમાં ખાસ કરીને નાણાં મંત્રાલય અને જે કેન્દ્ર સરકાર હોય તે અંતિમ ડેટા અંતિમ જે મહોર લગાવે ત્યારબાદ જ તેમાં પુષ્ટિ કરી શકાતી હોય છે। તો ત્યારબાદ વાત કરીએ તો મોંઘવારી ભથ્થામાં 3% વધારો શા માટે શક્ય લાગે છે। તો બેંક બજારના CEO અદિલ શેટ્ટીએ વર્તમાન અંદાજ સમજાવતા કહ્યું કે અત્યાર સુધીના AICPI-IW વલણને આધારે 3% મોંઘવારી ભથ્થામાં વધારો સંભવિત સૌથી વધુ પરિણામ હોવાનું જણાય છે।
જો કે જૂન AICPI-IW ડેટા અંતિમ સુધારો નક્કી કરશે. તો જ્યારે વધારો સામાન્ય દેખાઈ શકે છે, તો તે ફુગાવા સામે કર્મચારીઓની ખરીદ શક્તિનું રક્ષણ કરવામાં મદદ કરે છે અને ઘરના બજેટમાં થોડી રાહત પૂરી પાડે છે. તો ત્યાં સુધી અંદાજ સૂચે છે એ પુષ્ટિ થયેલ નથી અને આંકડો અને કાર્યક્રમ અમલીકરણ મંત્રાલય સોમવાર 13 જુલાઈના રોજ જૂન 2026 માટે અખિલ ભારતીય ગ્રાહક ભાવ સૂચકાંક અને ફુગાવાના ડેટા જાહેર કરે તેવી અપેક્ષા છે. તેથી જો અંદાજો યથાવત રહે તો સુધારેલા ડીએથી લાખો સેવા આપતા કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શનરોને ફાયદો થશે, કારણ કે પેન્શનરોને અનુરૂપ મોંઘવારી રાહત એટલે કે ડિયરનેસ રિલીફ DR મળશે દોસ્તો. તો ત્યારબાદ વાત કરીએ તો સરકાર સામાન્ય રીતે ફુગાવાના સંપૂર્ણ ડેટા વર્તમાન આર્થિક પરિબળોની સમીક્ષા કર્યા પછી અને કેબિનેટની મંજૂરી મેળવ્યા પછી ડીએમાં સુધારા અંગે જાહેરાત કરે છે. તો મંજૂરી મળ્યા પછી સુધારેલા ભથ્થા 1 જુલાઈથી અમલમાં આવશે. જો જાહેરાત પછીથી કરવામાં આવે તો બધા પાત્ર પ્રાપ્તકર્તાઓને નિર્ધારિત તારીખથી બાકી રકમ મળશે. તો જ્યાં સુધી ફુગાવાના અંદાજોમાં નિર્ણાયક ફેરફાર ન થાય ત્યાં સુધી વર્તમાન વલણો સૂચવે છે કે 3% ડીએ વધારો સૌથી વધુ મજબૂત શક્યતામાં રહેલો છે. તો ખાસ કરીને કેબિનેટની મંજૂરી મળ્યા પછી ડીએ સુધારા અંગે જાહેરાતો થતી હોય, પરંતુ મંજૂરી મળ્યા પછી 1 જુલાઈથી ડીએ વધારો છે તે લાગુ થતો હોય અને જ્યારે જાહેરાત કરવામાં આવે ત્યાં સુધીનું ડીએ એરિયસ દરેક પેન્શનરો અને કર્મચારીઓને મળવા પાત્ર થતું હોય છે. તો પેન્શનર મિત્રો, આ હતી આજની માહિતી પસંદ આવી હોય, વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને એક લાઇક કરજો અને રોજે રોજ આવા જ વિડીયો જોવા માટે આપણી આ ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો. તો ફરીવાર પાછા મળીશું એક નવા વિડીયો સાથે, નવી માહિતી સાથે. ત્યાં સુધી સૌને જય હિન્દ, વંદે માતરમ.